Okay, Atma Namaste to everyone. So, importance on attending the retreat. રિટ્રીટને શા માટે એટેન્ડ કરવી જોઈએ? એકચ્યુઅલી રિટ્રીટ છે ને એ જે આપણે અરાટિક યોગા જે કરતા હોઈએ છીએ, તો અરાટિક યોગાની જે પ્રેક્ટિસ છે એ અહીંયા રિટ્રીટ છે, એટલે કે અહીંયા રિવિઝન થાય છે એનું આખું, અને હાયર વિંગ્સની પ્રેઝન્સમાં એ રિવિઝન થતું હોય છે. એટલે રિટ્રીટ આપણે એટેન્ડ કરવી જોઈએ. બીજું શું હોય છે કે અહીંયા લેવલ પ્રેક્ટિશનર પણ હોય છે બધા જ, રાઈટ. અને સો મેની અરાટિક યોગીસ હોય, એની જ્યારે પ્રેઝન્સમાં જ્યારે તમે સોલ કે ધ્યાન કે બધું કુંડલીની કે જે મેડિટેશન કરો, તો એના કારણે એ આખી એનર્જી છે ને, કોન્સન્ટ્રેટેડ એનર્જી આપણી લાઈફમાં આવે અને આપણે જે પ્રેક્ટિસ કરવી છે ને રનઅપ થઈ શકીએ. એકચ્યુઅલી મારો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું કે બેઝિક સાયકોથેરાપી ને એડવાન્સ ને બધું કર્યા પછી રિટ્રીટ આવી મારે 6 મહિનાની અંદર આવી ગઈ, રાઈટ. તો આફ્ટર 4 મંથ જ્યારે અરાટિક પત્યા પછી જ્યારે મને સોલ કરવા બેસવું એટલે વિચાર આવે કે સોલ મેડિટેશન કઈ રીતે કરવાનું, ધ્યાન મેડિટેશન કઈ રીતે કરવાનું, એક્સરસાઇઝ કઈ રીતે કરવાનું, એક્સરસાઇઝ ફિઝિકલ એક્સરસાઇઝ કર્યા પછી બ્રીથિંગ કરવાનું છે કે નહીં, કશી જ ખબર નથી. અને એ વખતે જે અત્યારે આપણે જે એકદમ ફોર્મ્યુલેટેડ અને અપડેટેડ જે વસ્તુ આપવામાં આવે છે મટીરિયલ્સ, એ વખતે આપવામાં આવતું નહોતું. એટલે કન્ફ્યુઝ હતા અમે કે કેવી રીતે કરવાનું, રાઈટ. તો અમે બિલકુલ પ્રેક્ટિસ નથી કરી. પણ જ્યારે રિટ્રીટ આફ્ટર 6 મંથ્સ રિટ્રીટ એટેન્ડ કરવામાં આવી અને રિટ્રીટ કર્યા પછી આખું ક્લિયર થયું કે હાઉ ટુ ડૂ ધ સોલ મેડિટેશન, ધ્યાન મેડિટેશન, કુંડલીની, રાઈટ. અને કેટલા વર્ચ્યુઝ કરવાના છે, આપણી વીકલી પ્રેક્ટિસ કેવી રીતે કરવાનું છે, આખું આ મગજમાં ચિત્ર ક્લિયર થયું. અને આફ્ટર ધેટ રિટ્રીટ પછી મારી પ્રેક્ટિસ ચાલુ થઈ, રાઈટ. સો ઇટ ઇઝ જેને કહેવાય ને કે રિટ્રીટ એટેન્ડ કરવી એટલે તમારી સ્પિરિચ્યુઅલ સાધનાને એક રોકેટની ગતિએ તમારે બકઅપ કરવું હોય તો એટેન્ડ ધ રિટ્રીટ, રાઈટ. ઓકે, થેન્ક યુ. આત્મા નમસ્તે. આત્મા નમસ્તે. રિટ્રીટ એક ઉત્સવ છે, ગુરુના ટીચિંગની સાથે રૂબરૂ થવાનો એક ઉત્સવ. અને ઘણું બધું ટીચિંગ્સ માસ્ટરે આપણને આપ્યું છે, પણ સાંસારિક જીવનની અંદર આપણે ક્યારેક એવું હોય છે કે આ બધી દોડભાગવાળી લાઈફમાં એ બધા ટીચિંગ્સ જે છે એ ક્યાંક ભૂલાઈ જાય છે, ક્યાંક એની પ્રેક્ટિસ છૂટી જાય છે, ક્યાંક ઘણું બધું અધૂરું છૂટી જાય છે. તો રિટ્રીટ જે છે એક મારા માટે એક રિમાઇન્ડર છે કે માસ્ટરનું આ ટીચિંગ છે અને આ ટીચિંગને મારે લાઈફ ટાઈમ ફોલો કરવાનું છે. દેટ્સ વાય રિટ્રીટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. બહુ જ રિજ્યુનેટિંગ એક્સપિરિયન્સ રહે છે. રિટ્રીટ જે છે એ એકચ્યુઅલી ગુરુના સાનિધ્યમાં અને ગુરુ ભાઈઓ બહેનોના સાનિધ્યની અંદર, સમૂહની અંદર જે સાધના થાય છે એનો એક ઉત્સવ છે. તો મારા માટે રિટ્રીટ ઉત્સવ છે અને હંમેશા બહુ જ અદ્ભુત, છેલ્લા 3 વર્ષથી એટેન્ડ કરી રહી છું, બહુ અદ્ભુત અનુભવ રહે છે. અને દરેક વ્યક્તિએ રિટ્રીટ એટેન્ડ કરવી જ જોઈએ. ધીસ ઇઝ માય પર્સનલ રેકમેન્ડેશન. થેન્ક યુ. આત્મા નમસ્તે.